રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારો અમારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો સ્નેહભાઈ સૂતા છે. સ્નેહભાઈ ને છે ને રાતે પગ દુખતો હતો, હું તો નથી અટાણે હું તો છે. હવે હવે શું તો છે જય માતાજી. તો આપણે ચા અહીંયા રેડી છે, આપણે પી લઈ ચા પાણી. અને બા ગયા છે દૂધ લેવા. આજે બા હજી એમ નીકળ્યા નથી, જો જાય છે બા દૂધ લેવા. મજા આજે આમાં છે ને ફૂલ આવ્યા છે ગુલાબી મસ્ત મજાના ટકાટક. જો આજે મસ્તીના ગુલાબી ગુલાબી ફૂલ ઉગડી ગયા છે એકદમ. અને આજે તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પી લીધા છે ને હવે આપણે છે ને જવું છે નાવા. તો આપણે ફટાફટ આપણે કોઈ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય. હવે દાદા બીજું કઈ કામ નથી તો હું નાહી ધોઈ લઉં ફટાફટ. નાહી ધોઈ લઉં. તો મિત્રો વાગી ગયા છે બપોરના બેન. આપણે બપોરા કરીને આવી ગયા છે દુકાનમાં. અત્યારે બેઠા છે ને બપોરે હતા આપણે મહેમાન, એટલે આપણે છે ને અહીંયા બેઠા છે. જોઈ મહેમાન આવ્યા છે, મહેમાન કરે છે આરામ. અને સ્નેહભાઈ ત્યાં રમે છે અને બાકીના મહેમાન બધા ઉપર છે. તો મહેમાન આરામ કરે છે ત્યાં. અને હવે આપણે અહીંયા બેઠા છીએ દુકાનમાં. વાગી ગયા છે 4 ને આપણે છે ને નિંદર કરીને ઉઠી ગયા છીએ. ને નિંદર કરી દે ભાઈ? નહીં, આજે મહેમાન આવ્યા હતા ભાઈ, નિંદર ના કરીશ ને ભાઈ. એમ કે મહેમાન બધા ચા ની રડાટી બોલાવે છે. હા પણ તમારે ચા પીવો હોય તો જો આપણો ચા એનો કપ ભરાઈ ગયો છે સ્પેશિયલ. જો આપણો સ્પેશિયલ છે આ આપણો કપ સ્પેશિયલ. આના વગર આપણે ચા ના હે દેખાડ દેખાડ તો મહેમાનને દેખાડ તારે પાણી પીવાનું સ્પેશિયલ કપ. કાલે જ છોડાવ્યો નહીં? હા હા દેખાડ દેખાડ બધું. એક નવો હાથ તો તે મહેમાનને દેખાડ્યો નથી. હે રાતે પગ દુખતો તો કાલે છે ને ખંભાળિયામાં રખાડ્યો ને. જો એટલે મહેમાન શું કહે? મહેમાન કેવી સલાહ દે ને? સ્નેહ આવી સલાહ દે મહેમાન. જો લે સ્નેહ આવા મહેમાન હોય ભાઈ. હે મહેમાન એમ કે ધોકો રખાય. હા સ્નેહનો કપ. સ્નેહ કાંઈ સ્નેહ ને મહેમાને ધોકાનું કીધું તો સ્નેહ કાંઈ બોલી શકતો નથી, એટલે આડી આડી વાતો માંડ્યો જ નાખવા. નહીં સ્નેહ? હે કાંઈ સ્નેહ હું જવાબ દેવો વિચાર કરે નહીં ભાઈ? તો પી લીધો ચા તમે? તો હાલો આપણે ચા પી લઈએ. હવે ચા પી લીધો, મહેમાનને ફાંકી ખવડાવી દો એટલે મહેમાન પાછા વહેલા નીકળી જાય. કા મહેમાન પાછા ઘરે વહેલા હે ને અહીંયા મહેમાન ઢોકળા પલાના એટલે વહેલા ઘરે પૂગી જાય. કા
મહેમાનને જવાનું હોય કાલે રામાપીરનો થંભ ઊભો કર્યો એટલે મહેમાન આજે આવ્યા છે કાલે આપણે જવાનું. આપણે જવાનું હોય એમ તો આપણે જાવું હાલો તો આપણે 5 વાગે ઉઠીએ. હો વહેલો ઉઠી જાજે તો પગ નહીં દુખે ને પણ કાલે તો પછી પગ દુખે જ ના જવાયો પછી સાંજે આવી દુખીએ તો તો ડ્રેસ કરી લે. એમ ને બાકી સાંજનો જોયું જાય બાકી અટાણે તો જવાનું જ છે કા અરે ભાઈ ગો. ગાડી પાટે ચડી ગઈ વાંધો નથી આવતો હવે ચાલો હવે આપણે પી લીધા બધે પી લીધો હે ને ભાઈ તો પીતા નથી હવે આપણે જ બાકી બધા પી લે જો માજી પીએ છે હા ઓલી કહેવાય શું કહેવાય હે એ અમારા બધે ઝીણકી જો હા અમારામાં બધાથી ઝીણકી બધા કરતા ઝીણકી છે આ રીતે બધામાં માસીમાં તો બધે ઝીણકી ફઈમાં બધે ઝીણકી મામા ફોઈ બધેમાં ઝીણકી એમ ને તો આમાં હાવ રીતિભાઈ બધે જ ઝીણકા હાવ હે હો એ તો ફાયદો ઝીણકા કંઈક તો ફાયદો થાય ને મોટાને નુકસાની હોય ઝીણકાને ફાયદો હોય બધાથી મોટું હોય ને નુકસાની હોય હા એને દેવાનું જ હોય ઓછું જડે નહીં મોટું હોય ને ના હા એને તો વધારે એ શું કેમ રડે વડા એને દેવું પડે બધા હા તો મિત્રો આપણે મહેમાન આવ્યા હતા મહેમાન તો વયા ગયા પણ હવે આપણે છે ને આનું રિપેરિંગનું કામ આવી નારાની નળી એક તૂટી ગઈ હતી તો જો નળી નવી નાખી છે અને હવે અહીંયા છે ને આ ફિલ્ટર બધું ધોઈ દઈએ છે એટલે બધું ચોખ્ખું થઈ જાય તો અમે બધું ખોઈલું હતું તો બધી હવે ધોવાઈ જાય કા એમાં એક રીંગ હતી રાખી ને કાઢી તો આ બધું ધોવાઈ કમ્પ્લીટ થઈ જાય ને પછી નવું ફિલ્ટર આમાં નાખી દઈ એટલે એક નળી તૂટી ગઈ હતી જો હું તમને બતાવું આ નળી છે ને આ નળી તૂટી ગઈ હતી આ તો પછી આપણે આજ છે ને હમણાં લીધી આ નવી નળી તો નવી નળી નાખીને તો મેં કીધું આ ફિલ્ટર હતું ને હવે જામ થઈ ગયું ને તો મેં કીધું આ નવું નાખી દઈએ આપણે ફિલ્ટર એક મસ્ત મજાનું તો આ જૂની બધી ધૂળવાળું નીકળી આને અડતો નહીં હોય એમાં ગારો હોય ચોટી જામ આવતો તો આ જો નવું છે ને જૂનું એ જામ થઈ ગયું હતું બધું ધૂળવાળું તો પછી આ ભેગા નવું ફિલ્ટર એક નાખી દઈએ તો એ રેડી થઈ જાય તો બા અહીંયા છે ને આ ફિલ્ટર સાફ કરે તો એ સાફ થઈ જાય ફિલ્ટર પછી આપણે ફિટ કરી દઈએ ને સ્નેહભાઈ થઈ ગયું રેડી હવે દુખે નથી દુખતું ને જરાય તો સ્નેહભાઈ છે ને આજે પડી ગયા હતા ને તો પછી દુખતું હતું પેટમાં કા હવે મટી ગયું તો હવે રેડી થઈ ગયું છે હવે કાંઈ વાંધો છે નહીં કા હાલો બા ધોવાઈ ગયું બાકી છે ધોવાઈ જાય એટલે આપણે કરી દઈએ ફિટ તો મિત્રો વાગી ગયા છે 8:30 ને આપણે આવી ગયા છીએ જમવામાં આજે શું બનાવ્યું છે બા તો બનાવ્યું છે રીંગ 2 બાજરાના રોટલા છે ગરમા ગરમ અને શાક કેવું કહ્યું ભરેલા રીંગણાનું શાક છે વઘારેલા મરચા છે છાશ છે અને દાદા જમીને વયા ગયા છે દુકાનમાં ને સ્નેહભાઈ ને ખાવું નથી એને ભૂખ નથી રોંઢે વધારે ખાઈ ગયો ને ભાઈ 2-3 રોટલી ખાઈ ગયો ને હા એટલે સ્નેહભાઈ ને ભૂખ નથી અને આપણે છે ભૂખ હવે હા એ ડીશ લીધી છે નવી રોટલા રાખવા માટે તો એ સ્નેહભાઈ 5 લીધી 5 હા રાખી હજુ આવી ગયું છે આપણા માટે ભરેલા રીંગણાનું શાક બાજરાનો રોટલો અને છાશ લઈ લઈએ એટલે હવે રેડી બીજી આવી છે ત્રીજી આવી છે ચોથી લીલી છે એના ઉપર સ્નેહ ખાય એટલે એ રાખી દે સ્નેહ
ચાલો હવે આપણે જમી લઈ લાગી છે ભૂખ આપણે સ્નેહભાઈ ને બધું જોતું જ હોય ચાલો આપણે જમી લઈએ હવે